હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક વ્લોગમાં આપના બધા લોકોનું સ્વાગત છે. તો સવારે પડી ગઈ છે, વાગી ગયા છે 9. હે મમ્મી શાક બનાવે છે. દૂધ થઈ ગયું છે, થાય છે. 2 લીટર દૂધ લાવ્યો છું આજે. ગુંજન બી પીવે છે, મમ્મી બી પીવે છે. સવારનો પ્રોગ્રામ આજ હોય, શાક બનાવવાનો, દૂધનો બહારનો સીન જે તમને કાલે બતાવ્યો હતો બધાને. દૂધ ઉભરાયની એની રાહ જોવો છે. ટાઈમ ટુ ટાઈમ બંધ કરીએ. બ્રશ ચાલુ છે અહીંયા. મારું નામ આવે રિયલ બેને ઉઠી ગયા છે તો પહેલાં. હવે તો વહેલા જ ઉઠી જાય છે. ટાઈમ હવે ભાગ જ છે. જો ગાઈસ બ્લોગમાં આવવાની ના પાડે એટલે ઉઠી લીધું જ. બસ તો અત્યારે આવું જોઈએ. સવારમાં જે તમે આગળના બ્લોગોમાં બી જોયું જ હશે, બ્લોગ્સમાં જોયું જ હશે બધું કે કેવું હોય છે કેવું નહીં. બસ તો પછી શરૂઆત કરીએ જેવો ધીમે ધીમે. હું બી થોડું નાહવા જઉં છું. હું કપડાનું તો કાઢી લીધું છે, ઇસ્ત્રી કરી દીધી છે. ઇસ્ત્રી કરવાની હતી કારણ કે ઇસ્ત્રીવાળા કપડાં પહેરીએ તો થોડીક મજા આવે અને સારું લાગે આપણને, અંદરથી સારું એવું ફીલ થાય છે કે ના કે ભાઈ એમ કે કોન્ફિડન્સ આવે આપણને. કોઈ બી વાતનો હોય, કોઈ બી જગ્યાએ જઈએ, વ્યવસ્થિત કપડાં હોય તો સારું લાગે. તો ગાઈસ રેડી થઈ ગયો છું હું જવા માટે. હવે નીચે ઉતરી ગયો છું. તો નીચે આપણે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ. યોગણી માતાજીનું મંદિર છે આપણું, રહ્યું દર્શન કરી શકો છો. બધા દર્શન કરી જ લીધા હશે ગાઈસ. બસ આપણે આ મંદિર છે, જ્યારે બી આપણે ઘરથી નીકળ્યું ત્યારે દર્શન કરતું જ હોવું. એવાના મારા બધા સોસાયટીવાળા હોય તો દર્શન કરવા આવતા જ હોય છે. નીચે ભગવાનનું મંદિર છે, ભગવાનના દર્શન કરવા ના ગમે અને પોઝિટિવ વાઇબ આવતી હોય છે. તો હવે મળીએ, હવે એઝ યુઝ્યુઅલ નીકળું છું. હવે મળાશે તો પછી મળીશું બપોરના. આમ તો નહીં જ મળાતું, પછી સાંજે જ મળશું આપણે. પછી બધાને બહાર. તો ગાઈસ ઘેર આવી ગયો છું. વાગી ગયા છે 8:30, એટલે કે 8:30 થઈ ગયા છે. બહાર ગયો હતો એટલે મોડું થઈ ગયું. બાકી નીકળી તો ગયો તો 6:30 જ. બહાર ગયો હતો એટલે 8:30 થઈ ગયા છે. જોઈ શકો છો 8:30 થવાય જ. જમવાનો પ્રોગ્રામ ચાલુ છે. મમ્મી કહે છે ચીઝ કોર્ન રોલ, જે ફેમસ છે, ખાવાની મજા આવે. કેવા લાગ્યા? સારા છે ને? તો ભાઈ ચીઝ કોર્ન રોલ પ્રખ્યાત આઈટમ છે, મણિનગર બાજુ મળે છે. બરોબર ને મમ્મી? અંદર તો પાપડ છે, જીરા રાઈસ છે, રોટલી છે. તો ખાઈ લઈએ છીએ. જોઈ લઈએ કે બહારનું ખાવાનું હું લઈને આવ્યા હતો. હા એવું. મારી ભાણી કહે છે કે બ્લોગ જોઈએ કે ખાવામાં શું હોય છે શું નહીં હોતું બહારનું. એ બી બહુ મજા આવી ગઈ. ચીઝ રોલ, ચીઝ કોર્ન રોલ કેવા લાગ્યા? થેન્ક્સ બ્રો, બહુ મસ્ત હતા. મજા આવી ગઈ. મજા આવી. મણિનગર બાજુ મળે છે અમદાવાદમાં ચીઝ કોર્ન રોલ. સારી આઈટમ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. લિજ્જત ખમણવાળાને ત્યાં મળે છે. લિજ્જત ખમણ છે ને ત્યાં. શું? ત્યાં જઈને વિડીયો ઉતારો. ત્યાં જઈને પણ ટાઈમ જ નહોતો એટલો બધો મારી પાસે, એટલે બધો ઘેર આવીને ઉતાર્યો. કારણ કે સવારનો અત્યારે જ ઉતાર્યો છે વિડીયો. બસ તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ હતું. કંઈ ખાસ હતું નહીં આજના વ્લોગમાં, કારણ કે હમણાંથી ટાઈમ જ નથી મળતો. જોબ ચાલુ કરી છે પછી, પણ મારાથી જેટલું બી પોસિબલ હોય એટલું હું બતાવવાનો ટ્રાય કરું છું. જો કે સવારે બતાવું છું ને સાંજે બતાવું છું. એમ તો બાકી જો બહાર તો હવે તો નીકળાતું નથી, પણ જો નીકળાતું હોય વચ્ચે વચ્ચે તો એ વ્લોગ મૂકતો રહીશ. જે બધી ક્લિપો હોય અલગ અલગ હું મૂકતો રહીશ ને બતાવતો રહીશ કે ભાઈ શું છે, કેવું હોય, અમદાવાદમાં કેવું નહીં હોતું. બરાબર છે. તો ધીરે ધીરે બધું આપણે એક્સપ્લોર કરીશું, બધું ધીરે ધીરે બતાવીશું. બરાબર. તો પછી હવે મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. આજે બહુ દિવસ પછી મેં વ્લોગને એન્ડ કર્યો છે, કારણ કે હવે મેં કીધું દરરોજ શું એન્ડ કરીએ યાર, એમ એવો વિચાર આવ્યો મને.
પણ હવે એન્ડ આજે બી નાખી દઈએ કે એન્ડ કરી દઈએ આજે, કારણ કે થોડીક વાતચીત બી થઈ જાય આપણે અને વ્લોગનો ટાઈમ થોડોક મોટો બી થઈ જાય એમ, બીજું કંઈ નહીં. અને બસ તો પછી આજના વ્લોગમાં જ હતું. જો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો. તો પછી મળીએ નવા બીજા કોઈ વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.